ગમે તેવા ખરાબ દિવસો આવી જાય છતાં એક વાત યાદ રાખજો કે જે થાય છે તે સારા માટે જ થાય છે. અને જ્યારે કાંઈ પણ તમને ના સમજાય ત્યારે બધું જ ઈશ્વર પર છોડી દેજો. ઝાડની ડાળી પર સૂતેલા પક્ષીને જ્યારે ભગવાન પડવા નથી દેતો તો આપણને તો સંભાળી લેશે ને. હર હર મહાદેવ. તો આજે આપણે આ તમે પાછળ જોઈ શકો છો 3 વીઘાના ઘઉંનું વાવેતર કરેલું છે અને એ પાકીને એકદમ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આ આખા વિડીયોમાં આ 3 વીઘાના ઘઉં જે છે તેમાં કેટલો ખર્ચ થયો અથવા તો જે વાઢવાનું અને કાઢવાનું અને ઘઉં ઘરે આવે ત્યાં સુધીનું જે કાંઈ પણ પ્રોસેસ છે તે બધું જ હું તમને આ વિડીયોમાં સમજાવીશ. આ જો આપણે ઘઉં વઢાવવાનું શરૂ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો આ સાઈડ આપણે પૂળા એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. તો પૂળા વળીને એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. આ હું લાઈન તમે જોઈ શકો છો. આ જો આ સાઈડથી ટ્રેક્ટર આવે એટલે પૂળા એકદમ એક સાઈડ થઈ જાય છે. અને આ તમે જોઈ શકો છો થોડી એવી નુકસાની તો થાય જ, કેમ કે હાથે કામ કરવી અને મશીને કામ કરવી એમાં થોડો એવો ફેર તો પડે જ છે ને. તો આ રીતે આપણા એકદમ પૂળા વળીને થઈ જાય છે કમ્પ્લીટ. આ તમે જોઈ શકો છો. અમુક જગ્યાએ ઘઉં આડા પડી ગયા હોય તો જ વધારે નુકસાની થાય છે, બાકી બધું જ બરોબર જ થાય છે. આ તમે જોઈ શકો છો આપણે જે તેમને હમણાં મેં બતાવ્યું તેમાં આપણે થોડી ઘઉંની ડુંડીઓ પડી રહેશે અને આડાવળી વિખાઈ જાય છે તો થોડી નુકસાની થાય છે. પણ આ તમે આ કેરામાં જુઓ, જો આમાં તમે જોઈ શકો છો આમાં એક પણ ડુંડીનો બગાડ નથી થયેલો. એટલે કે આપણે ઘઉં આડા પડી ગયા હોય તો વધારે બગાડ થાય છે, નકર વધારે પડતો બગાડ નથી થતો. આ તમે જોઈ શકો છો આ એકદમ આ કેરામાં એકદમ ચોખ્ખું આપણે ઘઉંનું કટિંગ કરવામાં આવ્યું છે. તો અમુક ઘઉંનું વાવેતર જે પવનના લીધે આડું પડી ગયું હોય તો તેમાં આપણે થોડી નુકસાની વધારે ભોગવવી પડે છે. હવે આ તો ઘઉં વાઢવાની પ્રોસેસ છે. હવે તમને જણાવું કે ઘઉં કઈ રીતે કાઢવા, એટલે કે થ્રેસરમાં કઈ રીતે કાઢવા. પહેલાં તો આ બધા ઘઉં તમે જોઈ શકો છો આ બધા જ પૂળા જે છે તે બધા જ પૂળાને આપણે એક જગ્યાએ ભેગા કરવાના છે. ભેગા કરીને આપણે થ્રેસર બોલાવવાનું. થ્રેસર બોલાવીને તેની થ્રેસરની અંદર આપણે ઘઉંને કાઢવાના છે અને તે પણ તમને પ્રોસેસ બતાવું કે ઘઉં કઈ રીતે નીકળે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે 3 વીઘાના ઘઉં ને પૂળા વળીને વઢાઈને થઈ ગયા છે કમ્પ્લીટ. હવે મળીએ છીએ 3 દિવસ પછી, કેમ કે 3 થી 4 દિવસ માટે આને તડકે સુકાવા દેવાના છે. પછી આપણે થ્રેસરની બહાર એટલે કે થ્રેસર મોરા કાઢવાના છે એટલે આપણે 3 થી 4 દિવસ માટે આપણે પૂળાને સુકાવા દઈશું. એટલે મળીએ છીએ 3 દિવસ પછી. આપણે ઘઉંને કાતર મૂકી અને વાઢીને કમ્પ્લીટ કર્યા એને આજે 3 દિવસ થઈ ગયા. હવે આ બધા જ ઘઉં એક જગ્યાએ ભેગા કરવાના છે. તમે જોઈ શકો છો આ બધા જ લાઈનમાં જે કાંઈ ઘઉં પડ્યા છે આ પાથરા એ બધા જ આ જગ્યાએ ભેગા કરવાના છે. અને ત્યારે રાતનું થ્રેસર આવવાનું છે એટલે આપણે રાતે આ ઘઉં કાઢવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. હવે આપણે બધા જ ઘઉં ભેગા કરવાના છે અને ઓલા પડ્યા 2-5 ગાડી હારીને કાં થોડાક આમ થાકી ગયા એટલે કંટાળો થવા માંડ્યો એટલે સીધું જ ટ્રેક્ટર બોલાવી લીધું. આ તો પાછળ દેખાય છે મિની ટ્રેક્ટર.
આ ઘઉં તમને જોવામાં કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને તમારા વીઘે કેટલા ઘઉં થયા તે પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ ઉલાળી છે હવે તો 3 વીઘાના ઘઉં આપણે એક લારી એટલે કે એક લારીમાં અંદાજિત 90 થી 95 અથવા તો 100 મણની આસપાસ આવી જાય છે. એટલે આપણે 100 મણ ઘઉં 3 વીઘામાંથી થયા, એટલે કે એક વીઘાએ 33 મણનો ઉતારો આવ્યો. તો આ 33 મણના ઉતારામાં કુલ ખર્ચ 12 થી 13,000 રૂપિયાનું ખર્ચ થયું છે. ખાતર, બિયારણ, વાવેતર, પછી ખેતર ખેડવાનો ખર્ચ બધો જ 11,000 થી 12,000 રૂપિયાનો ખર્ચ થયો, અને આપણને તેમાંથી 100 મણ ઘઉં મળ્યા છે. તો આ 3.5 મહિનામાં 3 વીઘામાંથી 500 રૂપિયા લેખે એક મણને આપણે ગણીએ તો 100 મણના 50,000 રૂપિયા થાય છે. તેમાંથી આપણે 11,000 થી 12,000 રૂપિયાનો ખર્ચ થયો, એટલે કે આપણે 38,000 જેવો આ 3 વીઘામાંથી આપણે 3.5 મહિને ફાયદો થાય છે. અને નવા ઘઉં અમારે ખેડૂત મિત્રોને જ્યારે આવે ઘરે ત્યારે સૌથી પહેલાં અમારે ગણપતિના લાડુ બનાવીને કમ્પ્લીટ કરવામાં આવે છે, અને પછી જ અમે તે ઘઉંને ખાઈએ છીએ. તો લાડુ બની ગયા છે, ભગવાનને અર્પણ કરી દીધા છે, અને હવે આ લાડુ આપણે ખાઈ લઈશું, અને હવે આ ઘઉંને આપણે વેચી અથવા તો ખાઈ શકીએ છીએ. તો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ છીએ નવા આવા જ વિડીયો સાથે.